જય માતાજી, જય ખેતલાપા. આજે આપણે મિત્રો જાણીશું કડુકાનો ઇતિહાસ. ખડ પાણીને ખાખરા, જ્યાં પાણાનો નહીં પાર, પણ વગર દિવ્ય વાળું કરે તો અમારો દેવકો વંચાળ. એવી જ રીતે પાંચાળની ધીંગી ધરા પવિત્ર ધરતી અને જસદણથી 20 કિલોમીટર દૂર જે કડુકા નામનું ગામ છે, ત્યાં આપા ખેતલાનું ધામ છે. જાજો તમે જરૂર ખેતલિયાના દર્શન કરજો અને અંદરથી આનંદની અનુભૂતિ થશે. કારણ કે એમ કહેવાય છે ગુજરાતનું એવું એક જ ગામ જ્યાં કડુકા ધામ છે, જ્યાં નાગ દેવતા એટલે કે આપા ખેતલિયા છે, સાક્ષાત કાયમને માટે દર્શન દેશે. અને નાગ દેવતા તમે હાથમાં લઈને ફરો તોય તમને ડંખ ન મારે. અને કદાચ કોઈને નાગ કવડ્યું હોય કે કોઈ ઝેરું જીવડું કવડ્યું હોય તોય કડુકાવાળાને તમે યાદ કરો, પ્રાર્થના કરો તો આજે પણ ઝેરે જીવડું ઉતરી જાય છે, એમ લોકો કહે છે. પણ દવા અને દુવામાં બંને માણે છે. એ આપણી આ ભારતની ધીંગી ધરા ધરતી છે. દવામાં માનવું જોઈએ અને દુવામાં પણ માનવું જોઈએ. અને એવા તો આ ખેતલીએ હજારો લોકોને પરસાય આપ્યા છે. જે આજે પરસાયની વાત કરીએ તો પણ મૂળ વાત એ કરવી છે કે આપા ખેતલાનો જન્મ કઈ રીતે થયો એ હું અને તમે બધાય તો જાણીએ છીએ. એ તો શિવનું સંતાન છે. પણ કડુકા ગામે આ ગુજરાતની પવિત્ર પંચાળ ધરતીમાં કડુકા નામનું ગામ છે. ત્યાં એ કડુકામાં શા માટે આવ્યા, શું કામ આવ્યા અને કોણ લાવ્યું અને કોણ કેવા એના પરસા છે, કડુકા ગામના આપા ખેતલાએ કેવા પરસાઓ આપ્યા છે, એ બધી આપણે વાત કરવી છે. પણ કડુકા ગામે આપા ખેતલા શા માટે આવ્યા અને એની જો આપણે વાત કરીએ તો ધામેલ નામનું જે ગામ છે, ત્યાં વકાતર શાંખના ભડવાર એટલે કાના આપા. અને કાના આપા છે એ તો પોતાના જે માતાજી છે એ માતાજીના ભુવા હતા. વકાતર કુળના મઢના એ ભુવા આપા કાના છે. એ ધામેલ ગામથી પોતાના માલ ઢોર લઈને અને હવે અડમતિયા ગામે રહેવા માટે ગયેલા. અને ધીરે ધીરે એમ કહેવાય છે કે સમયથી જાતો જાય છે. અને પોતાના મઢ છે એ કડુકા છે અને માતાજીના પોતે ભુવા છે. અને કાના ભુવાનું તો હડમતિયા ગામમાં એમ કહેવાય છે કે બહુ માન વધવા માંડ્યું. પણ પોતે તો એ તો માલઢોર હતા, એટલે એ તો હડમતિયા ગામે ભરવાડનું આ એક જ ઘર હતું. પણ બીજા માલઢોરવાળાને ઈર્ષા થઈ કે આનું ગામમાં બહુ માન છે, ભુવા હતા કરીને આને તો બધે ઢોર સારવા દેશે. બધા લોકો અને માલ ઢોર લઈને આવ્યા. અહીંયા તો પોતે રહેવા માટે રહેણાંક કરી નાખ્યું અને આ ગામમાં જ વસી ગયા. એટલે આ કાંઈ ગામ એવું નથી, આ તો બીજેથી આવેલા છે. આ તો ધામેલ ગામના છે. આ એનું ગામ નથી, અહીંયા રહેવા ન દેવાય. આ તો આપણા માલ ઢોરને નુકસાન થાય એમ વિચારીને બીજા માણસોએ ઈર્ષા થઈ. એટલે નક્કી કર્યું કે કાના ભુવાને ગમે એમ થાય પણ આ ગામમાંથી કાઢી મૂકો, તમે તમારા વતનમાં વયા જાઓ. એટલે એક રબારી જે એ જઈને એમ કહેવાય છે કે કાના ભુવાને કીધું કે ગામ તો આ નક્કી કર્યું છે, એટલે તમારે હવે આ ગામ તો છોડવું જ પડશે. પણ આ તો ભાઈ માતાજીનો ભુવો હતો, વિચાર આવે છે કે ગામ છોડવું કે ન છોડવું. એમ કરતા સમય જાતો જાય છે. પણ ઓલા લોકોને એવું લાગ્યું કે હવે આ તો કાનો ભૂવો છે, એ ગામ છોડશે નહીં, એટલે હવે આને મારવો પડશે. આને મારીને કાઢી મૂકો. એટલે એમ કહેવાય આખું ગામ જે ટોળું છે એ 8-10 માણસો છે. એમ કહેવાય છે કે કાના ભુવાને મારવા માટે અડધી રાતના ટાણે કાના ભુવાના ઘરમાં ટાટકિયા ભાઈ હો. અને એ 8-10 માણસ ટાટકિયા એની પાછળ બીજા એમ કહેવાય છે 12-13 આવ્યા. એમ કરીને 25 જણાનું ટોળું થઈ ગયું. કાના ભુવાને એમ લાગ્યું કે હમણાં લોકો છે એ મારશે. એટલે પોતે તો કહેવાય છે માતાજીના ભુવા હતા, પણ એને તો આપો ખેતલો વાલો. બહુ ભાઈ હો, ભુવાને તો ખેતલો વાલો જ હોય ને, કારણ કે તો એ તો આયુનો આગેવાન છે. અને આપા ખેતલાને યાદ કર્યા હો. પણ એ કે ખેતલા આપા કે અમરાપુર ગામનું જે ગામ છે
ત્યાં રબારીના મઢમાં બેઠેલા જે ખટાણા શાખના રબારી છે અને એ રબારીના ઈષ્ટદેવ આપો ખેતલો અમરાપુરમાં બેઠેલા. અને આ કાના ભુવાને એમ કહેવાય છે કે શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. અને આ લોકો જે તો મારવા આવ્યા એ વખતે ખેતલા આપાને યાદ કરીને કીધું કે હે આપા, તું જો આમાંથી મને બસાવી લે ને તો હું તને મઢે લઈ જઈશ અને વકાતર કુળમાં પૂંજીશ હો, અને તેમ પૂંજીશ. બાપ, તું આમાંથી બસાવી લે એ પ્રાર્થના કરી હો. એમ કહેવાય છે તેથી એક જ સેકન્ડની અંદર ખેતલાપા ભરવાડનું રૂપ લઈને આવ્યા. અને જે 25 જણાનું ટોળું હતું એ ટોળાને એમ કહેવાય છે કે ભગાડી મૂક્યું અને ટોળું તો ભાગી ગયું. આપા ખેતલાએ લાજ રાખી. કાના છે એ વિચાર કરે છે કે કોઈ ભરવાડ આવી અને આ 25 જણાને ભગાડી તો ગયો, પણ એ ક્યાં ગયા? ઘડીક વારમાં અદૃશ્ય થઈ ગયો. પણ એ આપો ખેતલો ભરવાડનું રૂપ લઈને આવ્યો હતો અને મનમાં વિચાર કર્યો કે ઓહો, આ તો આપો ખેતલો આવીને આજ તો બસાવી ગયો છે અને બસાવ્યા છે, પણ હવે અહીંયા રહેવું નથી. હવે આ ગામ છોડી દેવું છે. છોકરાઓને જગાડી અને કીધું કે બાપ, હાલો હવે આપણે અહીંયા ન રહેવાય. હવે આપણે ઉતારો ભરો અને ઉતારા ભરીને હવે હાલતા થાય. કાનો ભુવાનો મોટો દીકરો આનંદ અને પૂંજીમાં એ સૌ એમ કહેવાય છે કે ધીરે ધીરે અડધી રાતના ટાણે પોતાના માલને લઈને એમ કહેવાય છે કે હાલતા થયા. અને કાના ભુવાએ કીધું કે તમે આપણા વતન તરફ જાઓ અને હું છે એ અમરાપુરમાં જાઉં છું. અમરાપુરમાં આપા ખેતલાને મારે લેવા જવાના છે હો. હવે તમે આ માલ ઢોલ લઈને અને સીધા કડુકા જાઓ. હું આપા ખેતલાને લઈને ત્યાં આવીશ. અને પછી કાનો ભુવો તો હાલતો બરોબર એમ કહેવાય છે કે સવારનો પોર થવાનો હશે અને હજે તો સૂરજ ઉગ્યો જ ન હતો. પંખીડા બોલતા હતા, અંધારું હતું, ઝાખું અંજવાળું હતું. એવા સમયે મઢે ગયા અને ત્યાં રબારીના જે ભુવા છે એ બરોબર એમ કહેવાય છે કે તે ધૂપ દીવા કરતા માટે આવેલા. અને એને કાના ભુવાને વાત કરી કે આપા ખેતલાને મને બસાવ્યો છે અને મેં તમારા ઈષ્ટદેવ આપા ખેતલા છે એને મેં પ્રાર્થના કરીને કીધું હતું કે આમાંથી જો મને 25 જણાના ટોળામાંથી મને બસાવી લે તો હું તને કડુકા લઈ જઈશ. બાપ, એટલે આપા ખેતલાને લેવા માટે હું આવ્યો છું. ખટાણા શાખના એ ભુવાએ એમ કહેવાય છે કે આપા ખેતલા જો રજા આપતા હોય ને તો લઈ જાઓ, એમાં મને કાંઈ વાંધો નહીં. અને એ વખતે દાણા જોવામાં આવ્યા હતા અને આપા ખેતલાને રજા આપી. ખટાણાના જે રબારીના ભુવા હતા અને એ ધૂણીને કીધું કે જા બાપ, મેં તારી જે લાજ રાખી છે અને જે તે નિર્ણય કર્યો છે કે હું વકાતર કુળમાં તને પૂંજીશ, તો હું ખેતલો કહું છું કે જા અત્યારે તું અહીંથી ગામમાં જા. કાલે સવારે વહેલી સવારે ઢોલ અને શરણાઈ સાથે ગામમાં તું પાદરમાં આવજો. હું તમને સામો મળીશ. આપા ખેતલાએ એમ કીધું હો. અને ત્યાંથી એમ કહેવાય છે કાના આપા ધીરે હાલતા થયા અને કડુકા પોતાના માતાજીના મઢે આવ્યા. અને મઢે આવીને બીજા દિવસે સવારે હવ ભરવાડોને ભેગા કરીને કીધું આપા ખેતલા આવવાના છે. અને હવે એમ કહેવાય છે કે ભરવાડો છે બીજા દિવસે સવારે ઢોલ અને શરણાઈની સાથે આપા ખેતલાનું સ્વાગત કરવા માટે ગામના પાદરમાં જ્યારે ગયા ને ત્યારે સવા વેતના નાક બનીને આપા ખેતલા છે સામા આવ્યા. અને પછી તો કાના ભુવાએ જે ખંભે લોબડી હતી ને
એ લોબડી હેઠે પાથરીને કીધું કે આપા આવી જાઓ આ લોબડીમાં. અને એ લોબડીમાં એમ કહેવાય છે કે સવા વેતના નાગના રૂપે આપો ખેતલો છે એ આવી ગયા અને મઢમાં લઈ જઈ અને આપા ખેતલાને મઢમાં વિરાજમાન કરવામાં આવ્યા. અને પછી તો કાયમને સવારે એમ કહેવાય છે કે આપા ખેતલાને કહુંબો કરી અને સાદ કરે કે એ આપા ખેતલા એ ધરતીના ધણી આવજે કહુંબો પીવા. ત્યાં તો એ ગમે ત્યાં જગ્યાએ હોય નાગ હોય એ આવી જાય અને કહુંબો પીવે. આજે પણ તમે કડોકાના મઢમાં જાજો, તમને આપો ખેતલો સાક્ષાત દર્શન આપશે. આજે પણ એ દર્શન થાય છે. અને પછી આવી જ રીતે ખેતલાભાઈ કડોકા ગામમાં આવ્યા હતા. અને પછી એમ કહેવાય છે કે 100 વર્ષની ઉંમરે આપા કાના છે એને સૌધામ જવાનો સમય થઈ ગયો અને પોતાને ખબર પડી ગઈ. એટલે 118 શાંખના જે ભરવાડો છે એ ગામમાં સંદેશા મોકલ્યા કે તમે અહીંયા પધારો અને કડોકામાં આપા ખેતલાના દર્શન કરો. અને હવે કાના ભુવા છે એ આ દુનિયામાંથી વિદાય લેવાના છે. એ સંદેશા મોકલ્યા. અને એમ કહેવાય છે કે ગામનું ભરવાડ છે 118 શાંખના ભરવાડ ભેગા થયા અને એક બીજા દિવસે આવ્યા. આપા કાનાએ આ દુનિયામાંથી એમ કહેવાય છે કે વિદાય લીધી. પછી આપા કાના ભુવાને શમશાને દેન દેવા માટે લઈ ગયા. ત્યારે આપા ખેતલો છે એ પણ ત્યાં એમ કહેવાય છે કે નાગના સ્વરૂપે શમશાનમાં આવેલા. અને સૌ એ શમશાનની વિધિ બધી પૂરી થઈ ગઈ. અને પછી દેન દઈ અને જ્યારે પાછા વળ્યા ત્યારે ભરવાડો છે એ આપા ખેતલાને એમ કહેવાનું ભૂલી ગયા કે આપા હાલો હવે પાછા મઢમાં બિરાજો એમ કહેવાનું ભૂલી ગયા. અને ભરવાડો બધા આવી ગયા અને આપા ખેતલો છે એ શમશાનમાં રહી ગયા. અને પછી તો ભરવાડો છે 118 શાંખના ભરવાડો ગામથી આવેલા એ તો બધા વી ગયા. અને પછી ઘટના એવી બની કે આપા ખેતલાનું ખોટું લાગ્યું ભાઈ. એટલે તો ભરવાડોથી રિસાઈ ગયા અને આપા મઢમાં આવ્યા નહીં. અને પછી તો ગામની ગલીમાં એ જાય, આખા ગામને દર્શન આપે, શરમળે દાદાના ઓટે જઈને બેસે. પણ ભરવાડથી રિસાઈ ગયા એટલે ભરવાડોને કોઈને આપા ખેતલા દર્શન આપે નહીં. અને ભરવાડથી રિસાઈ ગયા અને આપા કે મને પાછું મઢમાં આવવાનું ન કીધું, મને પાછો લઈ ન ગયા. અને આ તો મને કાના ભુવાની હારે અહીંયા જ ઊભો રાખી દીધો. પછી પાછું મઢમાં આવવાનું આમંત્રણ ન આપ્યું. એટલે આપા ખેતલા ભરવાડોથી રિસાઈ ગયા. સમય વીયો ગયો. લોકો વિચારે કરે છે કે આપા ખેતલા ગયા ક્યાં, મઢમાં કેમ આવતા નથી. હવે એટલે સમય જતા કોઈ ભરવાડોએ ભેગા થઈને કીધું કે આવી કંઈક ઘટના બની છે. આપણે જ્યારે શમશાને ગયા અને પાછા આવવાનું ત્યારે આપણે આપા ખેતલા હારે આવ્યા ન હતા અને આપણી ભૂલ થઈ ગઈ છે. એટલે હવે આપણે આપાને મનાવવા જોઈશે અને તેમ આખી નાતને ભેગી કરો. આપણી જે ભૂલ થઈ ગઈ છે એની માફી માંગો. અને પછી તો વકાતર કુળનું કુટુંબ છે એ આખું ભેળું થયું. અને એમ કહેવાય છે કે આપા ખેતલાને મઢની સામે બેસીને કે આપા જ્યાં સુધી માફ ન કરો અને અમને દર્શન ન આપો ત્યાં સુધી અમારે કોઈને હવે ખાવું પીવું નથી અને ભૂખ્યા અને ત્રસ્યા અહીં બેસી રહેવું છે. દીકરીઓ છે એ પોતાના નાના સંતાનને ધવરાવતા નથી. છોકરા સહિત બધા ભૂખ્યા અને ત્રસ્યા મઢમાં બેસી ગયા. એવી જ રીતે 8 દિવસ વયા ગયા. અને 8 દિવસ પછી સુધી એમ કહેવાય છે કે ભૂખ્યા અને ત્રસ્યા એમ બેઠા અને આપા ખેતલાને
મઠમાં આ વકાતર શાખના એ ભરવાડો છે એ બેઠા છે અને 8 દિવસ થયા અને 8મા દિવસે ઊંડલી ગામના ભરવાડ વકાતર શાખના વાલા ભરવાડ છે એને ખોળિયામાં આપો ખેતલો આવ્યા હો. ખોળિએ આવીને કીધું કે તમે પાછો લાવવાનું ભૂલી ગયા હતા અને આ તમારી ભૂલ છે, પણ હવે જાઓ, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. હવે કાલ સવારે ગામના પાદરમાં ઢોલ શરણાઈ સાથે આવીને મારું સ્વાગત કરજો. હું આવીશ અને પછી આપો આખો પરિવાર એ રાજી થાય છે. ખાઈ પી અને એમ કહેવાય છે કે બીજા જ દિવસે સવારે આખો વકાતર પરિવાર છે એ ઢોલ અને શરણાઈ લઈ અને કડુકાના પાદરમાં જાય છે અને ત્યારે આપો ખેતલો સ્વાવિતનું રૂપ લઈ અને આપા અને પછી વાલા ભુવાએ એમ કહેવાય છે કે પ્રેમથી હાથમાં લઈ અને પછી પાછા મઢમાં બિરાજમાન કર્યા. અને પછી સમય જતાં 60 વર્ષની ઉંમરે વાલા ભુવા છે પોતે સૌધામમાં જાય છે. અને પછી લઘરા ભુવા આવ્યા અને એકવાર હવે જો વર્ષાની શરૂઆત થઈ છે અને આવા જ કડુકામાં કેવી રીતે આવ્યા એ આપણે તમને વાત કરી. આવા જ ઇતિહાસ જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને જય ખેતલાપા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને જય ખેતલાપા.